ફરો યાર ફરો, પૈસા તો આજે છે કાલે નહીં. बहुत भूख लगी थी तो इनको छाप खाना पड़ा. આ જે છે પોલીસ વાળાઓએ પકડી લીધા છે અમને. અહીંયા પણ આ પોલીસ વાળા આવી ગયા. Welcome back to your favorite channel with your favorite Kunu. Good morning. Good morning. सुप्रभात. Good morning. તો આજે છે દિવસ 2 એટલે બીજો દિવસ ડે 2. ચૂપ બધા, બ્લોગ નહીં બનાવતો મેં. બંધ કર રે આયુ તારું હેર ડ્રાયર. તો હમણાં જવાના છે હદગઢ ફોર્ટ અને એના પછી બપોર પછી ના ઘરે નહીં, એના પછી આજુબાજુના સાઈડ સીન ટાઈપ છે. તો હમણાં જે છે હદગઢ ફોર્ટ, પણ હમણાં જે છે પહેલા નાસ્તો કરવા અને બ્રેકફાસ્ટ કહેવાય એવું કહેવાય. we will eating breakfast બોલ ઇંગ્લિશ. બ્રેકફાસ્ટ મેં તો બોલાવો અહીં બ્રેકફાસ્ટ કરો. બોલ ને બ્રેકફાસ્ટ કરવા જઈએ છે. ઇંગ્લિશ બોલ, ઇંગ્લિશ આખું બોલ. ઇંગ્લિશ આખું. We are go to breakfast. And this is a foreigner bro, this is living in Canada, but કેનેડા વાળા ધક્કા મારી કાઢ્યો છે. એટલે એ આવી ગયા છે હવે. તો હવે નાસ્તો કરવા સાપુતારામાં જ ઘર લેવાનો વિચાર કરીએ છીએ. હા, સાપુતારામાં જ રહેવાનો વિચાર ટેન્ટ કરે વાળી છે. લીધું બાપા કેટલા 3500 વા 3500 માં ટેન્ટ મળે છે 3 દિવસ. માચીસ વર્ષના 4 લાખ રૂપિયા. મળું પછી હદગઢ ફોર્ટ. આજે હદગઢ અહીંયાથી ટ્રેકિંગ કરવાનું છે. ટ્રેકિંગ એટલે ચાલીને જવાનું છે. હવે જોઈએ, બધા કે છે 1.5 કિલોમીટર જેટલું છે, 1.5-2 કિલોમીટર. તો હવે ઉપર પહોંચીને કહીએ એક્સપિરિયન્સ કેવો હોય છે, પછી ખબર પડે. કહું તમને લોકેશન. નાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. બહુ મસ્ત જગ્યા છે યાર, બહુ જ મસ્ત. મેં પહેલી વાર જઉં છું, પણ આ લોકો જે પણ ટ્રાવેલ્સમાં આવ્યા છે ને એ લોકો બધા દર વર્ષે આવે છે. એટલે અહીંયા અને બધા કે છે એકની એક જગ્યા પર મજા નહીં આવતી, પણ આ લોકો દર વર્ષે એકની એક જ જગ્યા પર આવે છે અને આ લોકોને મજા પણ આવે છે. અમે પહેલી વાર આવ્યા છે. દર વર્ષે અમે આવીશું. ના, આવતા અઠવાડિયે માથેનું છે. આવતા અઠવાડિયે દર અઠવાડિયે આવીશું. અમે એવું વિચાર્યું કે દર અઠવાડિયે અમે આવીશું. ખાલી આલા વાલ કરે, પૈસા તો છે નહીં એટલા. હમણાં આ ટ્રીપમાં જ ભાભા પડી ગયા મને બી. અરે હવે અહીંયાથી ચાલીને જ જવાનું. દાદરા વાદરા કઈ નહીં, આમ સીધું જ છે. બતાવી યાર. અને જવાની વેધર એવું છે ને એટલે જવાની બહુ જ મજા આવે છે. હું આછી સાકોન લા અહીંયા જો આજો હાલા લાઈટ છે. ભૂત લા પેલા ચાલીને જાય જો ને ઘેટું છે કેવું છે. હાલા બકરી છે. લાવ બકરી આટલી મોટી ઉડી ના જવું જોઈએ ખાલી. માર તો તોય થોડું વધારે વજન છે. ના एक डांस और या और बहुत ही मजा आ रहा है. ये हमारे भाई है, बहुत ही अच्छे हैं और बहुत ही अच्छे ब्लॉग्स बनाते हैं. इनको सपोर्ट करते जाइए, कमेंट्स करिए, शेयर करिए, जितना हो सके. किसी और के फॉलोवर्स भी इनमें डाल दीजिए. किसी भी हाल में इनको सबको अनसब्सक्राइब कर दो, मुझे सब्सक्राइब कर दो भाई को. अरे आपने मेरी चैनल देखी तो की फर्क पड़ता है. હમણાં ખાલી 5 મિનિટ પહેલા બધું દેખાતું હતું, ક્લિયર હતું ને હવે દેખો કઈ જ નહીં.
દેખાય તું દેખાય છે તારા ગર્લફ્રેન્ડ જેવું છે 5 મિનિટમાં દેખાતી જ નહીં આખી ટ્રીપમાં બધા સીધા જ આ ઉદ્ધર સાઈડ જ જાય છે ખબર નહીં માધા લીધી છું ये हमारी एक्स्ट्रा ऑर्डिनरी જે હોય ને આપણે ટેલેન્ટ હા બધા સુધી પહોંચીશું પછી આ ટાઈપના દાદરા આવે છે હવે અહીંયાથી કેટલું છે એ ખબર નહીં અમે તો ક્યારનું કીધું હતું કે 1.5 કિલોમીટર કીધું હતું પણ 1.5 કરતાં વધારે લાગે છે અને હજી ઉપર જવાનું છે નાલા 5 ઉપર નહીં 2-3 સુધી થયું હશે 2-3 કિલોમીટર જેવું હનુમાનજીની મૂર્તિ અહીંયા છે હજી તો ઉપર જવાનું છે આ તો રસ્તામાં હતું આ જે ઘર છે ને ત્યાં આગળ હનુમાન દાદાના બહુ બધા મંદિર એટલે મૂર્તિ ટાઈપ બહુ બધું છે એન્ડ જે આ દાદરાવાળો જે રસ્તો છે ને જે આખો એ જોરદાર છે બહુ જ છે હવે કે છે બધા અહીંયા આવી ગયું છે બસ 2 જ મિનિટ ફીલ ધ સાઉન્ડ આ વરસાદ નહીં પડતો આ પવન ફાઇનલી આવી ગયા બસ લા હું લઉં છું હા ચાલ લે ચાલ ચાવડા The rain is coming and ચલો તમે પકડો તમે okay it's a heavy rain here and यहाँ हमें कुछ भी खाने को नहीं मिल रहा है और ये घर कैसा लगा घर अच्छा है यहाँ पानी की बहुत दिक्कत है लेकिन बरसात का पानी पी रहे हैं जैसे तैसे करके और निकल रहे हैं और बहुत अच्छा लग रहा है और इन भाई ने अभी थोड़ी देर पहले एक कच्चा सांप भी इनको बहुत भूख लगी थी तो इनको सांप खाना पड़ा ठीक है आई एम तो सांप खा गुजराती के निकाला और अभी अच्छा लग रहा है अभी थोड़ी इनको 70% उसमें से विटामिन मिला है इनको जिससे इनका काफी शरीर चल रहा है अभी तक और 30% ठीक है जल्दी मिलते हैं आपसे दोबारा फिर मिलेंगे आपसे और 30% अभी बाकी है 30% हम जाएंगे पबजी में और वहां से लेकर आएंगे ड्रिंक्स यो यो जादू 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 તો આજે 18 રૂપિયા વાળો રેનકોટ હતો એ ના લાવતા અહીંયા ચાલે નહીં કે 50 વાળો છે ને એ લાવજો 100 વાળો 50 વાળો બી ચાલશે 100 વાળો બી ચાલશે 18 વાળો ના લાવતા કેમ કે પવન અને વરસાદના લીધે ફાટી જ જશે અમે 40 હજી ઉપર આવ્યા છે એક નંબર છે ભાઈ મારા જે પણ સબસ્ક્રાઈબર છે મેં એમને કહેવા માંગુ છું કે વરસમાં 6 મહિને જો 6 મહિનામાં ના થાય તો વરસમાં એકવાર ભલે નાનીથી નાની પાવાગઢ જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ પણ જો સ્ટ્રેસ આવી ગયો હોય ને તો માઇન્ડ રિલેક્સ કરવું હોય ને તો કોઈ પણ જગ્યાએ ફરવા જતા રહો કોઈ પણ જગ્યાએ કેમ કે ફરવાથી ને માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય છે એન્ડ આવા વાતાવરણ આવા વેધરમાં જશો ને તો એની મજા જ કંઈક અલગ છે એન્ડ ફ્રેન્ડ્સ જોડે હોય તો પૂરું જ છે એવું સમજી લો આ બહુ એટલે બહુ જ જોરદાર છે અને નેચર અહીંયાની જે હવા છે ને ફીલ કરો યાર મજા આવશે તો મેં જેટલા પણ લોકો છે એમને કહેવા માંગુ કે
ફરો યાર ફરો. પૈસા તો આજે છે કાલે નહીં, પણ આવ્યો પણ જે આ એજ છે અને જે આ પડ જે છે ને એ પાછો નહીં આવે, તો ફરો. એન્ડ હા, જે લોકો પણ આવી રીતના ફરવા જાય તો સેફટીનો પહેલા ધ્યાન રાખો, કેમ કે બહુ જ રિસ્કી હોય છે, બહુ જ રિસ્કી, કેમ કે ચોમાસાના ટાઈમ પર. બાકી તો પણ આવા ટાઈમે થોડું રિસ્કી છે, એટલે સેફટી ફૂલ રાખો. અને આ જુઓ, નજીક ના જઈશ. ટૂર કરાવું આ કિલ્લાની. અહીંયાથી અંદર છે કંઈક તો છે, કંઈક તો છે જ. માચીસ હા તું ઓ એમ લવ આ કોક તો છે એમ વાળું. કોણ છે એમ વાળું કોમેન્ટ કરજો. અને અહીંયા જે છે, ઓ અહીંયા તો બધા લવરિયા ભર્યા છે એવું લાગે છે. માચીસ આ જો, ઓ બચી ગયો અંદર હું છે ખબર છે ને, કઈ નહીં. ગાઈસ અમે ફરીને આયા, પણ એક બહુ મોટો લોચો થઈ ગયો. આજે ફોર્ટ હતો ને એ બંધ હતો. આજે ફોર્ટ જઈને ને બંધ હતો અને ત્યાં લખેલું હતું, પણ અમે જોયું જ નહીં. આ જે છે પોલીસ વાળાઓએ પકડી લીધા છે અમને, ટ્રાવેલ્સ વાળાને. અમારા ટ્રીપના મેનેજર છે, કદાચ હવે અમારી નવી બસ છે, કદાચ હવે ખબર પડી અમને કે અમે વાંચ્યું ના આવ્યું. ખબર કેમ? મરાઠીમાં લખેલું છે. હા મરાઠીમાં લખેલું છે, તો વાંચ ને. બાકી હવે અને અહીંયા હજી પ્રોસેસ ચાલે છે, ખબર નહીં શું થશે. અડધો કલાકથી એમ તો અમે પેટ પૂજા કરી લીધી, હવે ખાલી જઈને થોડુંક જમવાનું છે અને પછી ડાયરેક્ટ ફૂલ પેટ. સોરી, ખામ કોઈ શરમ નહીં. હા ભલે ઓછા પડ્યા હોય, ના ભરે બાકી ખાવાનું તો ફૂલ જ છે. પણ હવાર થોડી તકલીફ પડી જાય છે, કેમ કે બહુ મોટી લાઈન પડે છે. બસ તો હમણાં વાગ્યા છે 5. ડિસ્કશન કે બાદ ફાઇનલ હુઆ હૈ. અને જવાના હતા અમે ગવર્નર હિલ્સ, પણ ત્યાં અમે કાલે ગયા હતા ને, ત્યાં એનાથી થોડી આગળ છે અને એટલું બધું ફરીથી ચાલીને જવાનું હતું. અને બીજો એક ઓપ્શન હતો કે અહીંયા માર્કેટમાં સિટીમાં ફરવાનું, તો ત્યાં અમે નહીં ગયા અમે સિટીમાં, કેમ કે બહુમતી ત્યાં હતી અને એમ પણ કાલે જેટલું ચડ્યા ફરીથી એટલું ચડવું નહોતું. એટલે હવે માર્કેટમાં જઈએ છે, જોઈએ માર્કેટમાં શું મળે છે. અહીંયા નજીકમાં પણ એડવેન્ચર પાર્ક કરીને છે, તો તમે અહીંયા આવી શકો છો. આખા દિવસના કંઈક હશે ફીસ, પણ અહીંયા ઝીપ લાઈન ને બધું જ છે, તો અહીંયા પણ આવી શકો છો તમે. નજીક જ છે થોડુંક ગવર્નર હિલથી. જો તમારે ગવર્નર હિલ જોયું ને તો મને વ્લોગમાં હું બતાવીશ જ. જો આ રહી ગવર્નર હિલ, જોઈ લો. અને આ જે ગિરમાર ધોધ અને યુટર્ન પોઈન્ટ છે ત્યાં અમે નહીં ગયા, ખબર નહીં. નેક્સ્ટ ટાઈમ એકલા આવીશું ત્યારે જઈશું એવું લાગે છે. જો આ રહ્યું ગવર્નર હિલ, જોઈ લો. કેવું લાગ્યું? સારું થયું ના ગયા? જોયું ભગવાન અહીંયા સાપુતારા લેક છે એ તમને દેખાડું. ત્યાં બોટિંગ થાય છે, પણ અત્યારે હવે કદાચ બંધ છે. નહીં, ચાલુ છે આવી રહ્યું. અહીં રહી ચાલુ છે. જો અહીંયા પહેલા આવું ગોલ ફરવું પડે છે જતા વખતે. જો ચક્ર જોઈ લો. ડ્રાઈવર બે આ જોઈ લો. ખબર નહીં કઈ અંબાજી જવાનું છે આપણે.
કલાક સુધી આવવાનું જ નહીં. બ્રેક ક્યાંથી મારી? અલા પણ હવે કોઈ આવી જાય તો એકદમ સ્ટોપ કરી દે, તો સ્ટોપ કરી દે. બોલ બોલ ના કરાવું બધું. અલ્ટ્રા લેઝર ને અલ્ટ્રા લેઝર નથી માર્યું નામ જો પડે ખસતું બધા ગયા ને 110 110 છે ને 120 અમારી ટિકિટ કેટલા લીધા પણ આપશે અમારે સસ્તામાં પડી અહીંયા લેઝર સેટિંગ થાય છે. જો તમારે કેવું સેટિંગ કરવું હોય ને તો વોચમેન ને પૂછો તો કરી આપશે. હવે આ તો ઊંધા પેટ ના માર લાગ્યો. કોણ ચડાવ્યો? આ લાગે એમનો માણસ છે. બેઉ તો એવું લાગે કે ગોવાના દરિયામાં આવ્યો ને એવું લાગે જ તમે બેઉ. પાણી ગોવા જેવું નહીં લાગતું. એડિટિંગ તેરે પાવ કી જૂતી ના એ તો બૂટ કહેતા હતા સીધો ફરવા સીધો વરસાદ પડ્યો ને તો સી હવે ગભરાઈ ગયા છે. હવે બૂટ આપવા જઈએ છે ભાઈ. તમને વરસાદ ચાલુ થશે પછી પૂરું આ પલળવું નહીં, બાકી તો સીધો ફરવાના રોણા ફરવાના. જો ક્યાં બીવે છે લેકમાં આવ્યા છે પણ એવું લાગે દરિયો છે ચારે બાજુ ધુમ્મસ ના લીધે. ચશ્મે ગીર ગયે. ઓય બોય ઓય બોય. વિડિયો જો તારું ચાલે અહીંયા પણ આ પોલીસ વાળા આવી ગયા. જ્યાં આપણે જઈએ છે ને ત્યાં આજે પોલીસ વાળા ચેકિંગ માટે આવી જાય. અહીંયા પણ ચેકિંગ માટે આવ્યા. હવે આજે ટેન્ટ પર ના આવે તો સારું છે. સ્પેશિયલ કુક સાપુતારામાં આવું હોય તો આવી જજો. નામ બામ છે નહીં, ડાયરેક્ટ જ આવવું પડશે તમારે ગેટની સામે. હમણાં ઓન ધ સ્પોટ જ ચાલુ કરી છે એટલે કેવી બનશે ભાઈ? એવું છે એટલે હે આપણે તો એકદમ ગળી કરજો હે ને. ટ્રાફિક જામ વાળો આવ્યો. બતાય જમીને પછી જો કોઈ ઇવેન્ટ ટાઈપ હશે ગરબા વરબા તો ત્યાં જવાનું. બાકી તો હોઈ જઈશું. ઉનો રમીને ઉનો નહીં રમવાના. આ બધા આગળ અમારા નાના ટેન્ટ છે. આ બધા આ પહેલા અમે આજ રાખેલા પછી ખબર પડી પણ આ તો બહુ ગરીબી થઈ જશે એટલે પછી થોડુંક સેટિંગ કરીને થોડો મોટો લઈ લીધો ટેન્ટ.